એમ અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ મારફતે સંઘ મારફતે આપણને ખબર પડી છે છેલ્લા 25, 30, 40 વર્ષથી કે આપણે ઘટતા જઈએ છીએ, આપણામાં વિભાજન છે, ખ્રિસ્તીઓની સંખ્યા વધતી જાય છે, વસ્તી વધતી જાય છે. મુસલમાનો વળી એક જુદો વિષય છે. ખ્રિસ્તી અને મુસલમાનના વિષયને બહુ સીધો સંપર્ક કરવાની, જોડવાની બહુ જરૂર નથી. બે અલગ વિષયો છે. એક આતંકવાદીઓનો પક્ષધર છે, દેશદ્રોહીઓનો પક્ષધર છે, હિંસક લોકોનો પક્ષધર છે, અને એક ફોસલાઈ હાથ ફેરવી પટાઈ અને ધર્માંતર કરાવનારા લોકો છે. બેનું લક્ષ્ય તો એક જ છે કે હિન્દુઓ ઓછા કરવા, હિન્દુ ધર્મ ઉપર આપણે વર્ચસ્વ જમાવવું. આ વર્ચસ્વ જમાવવા ક્રિશ્ચિયન મિશનરી એ બહુ સિફતપૂર્વક, બહુ એ સલુકાઈથી એ ધર્મ પરિવર્તનનું કામ કરે છે. કપડા પર બનાવે, દવાખાનું કરે, વિશાળ કરે, હોસ્ટેલો કરે, અને પેલા લોકો એમની રીતે હિંસક રીતે એક જ વાત કરી એમનું કામ કરે છે. એટલે આ બે પરિબળો સામે લડવાનું છે, પણ બે પરિબળો સામે લડવાની સ્ટ્રેટેજી મારી દ્રષ્ટિઓ, હું બહુ મોટો અભ્યાસ ચિંતક નથી, પણ સામાન્ય બુદ્ધિથી કરું છું કે બેની સામે લડવાની આપણી સ્ટ્રેટેજી જુદી જુદી હોઈ શકે. એકની સામે એના જેવું સેવાકીય કામ, એના જેવું શિક્ષણનું કામ, એના જેવું શાળાઓનું કામ એ કરીને આપણા લોકોને આપણામાં જાણો મળે છે. બીજાની જોડે તો બીજાની સામે આપણે વ્યક્તિગત નાગરિક તરીકે તો બહુ ના કરી શકીએ. એ સરકારનું કામ છે, સંરક્ષણ દળોનું કામ છે. અને અત્યારે આપણી ભાજપની સરકાર આવ્યા પછી દિલ્હીમાં બહુ બેખૂબી રીતે બધું ચાલી રહ્યું છે. તમે જુઓ નક્સલવાદ. અત્યારે ગુજરાત અને સમગ્ર ભારત વર્ષની અંદર ક્રિશ્ચન મશીનરીઓ ખુલ્લેઆમ ધર્મ પરિવર્તન કરાવી રહી છે હિન્દુઓનું. મુસ્લિમો છે એ જેહાદનો એવા ઘણા બધા પ્રોપોગંડા કરી અને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. હિન્દુઓને લોભ આપી રહ્યા છે, લાલચ આપી રહ્યા છે, ફોસડાવી, અને ક્રિશ્ચનો અને મુસ્લિમો હિન્દુઓનો બિલકુલ ખુલ્લેમાં અંદર ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે. બીજો, વર્તમાન અંદર હિન્દુ એકથી વધારે સંતાન પણ પેદા કરવા માટે તૈયાર નથી. દિવસો દિવસ હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે. એક આ ધર્મ પરિવર્તન રોકવા માટે એક સખ્ત કાયદો બનવો જોઈએ. સાથે સાથે હિન્દુ સમાજે પણ વિચાર કરવો જોઈએ કે આ દેશની અંદર હિન્દુ અલ્પસંખ્યક થઈ જશે તો મન લાગે કે ભારત દેશને બચાવવો મુશ્કેલ પડી જશે. કેમ કે દેશનો સંવિધાન છે કે અથવા તો બીજા ઘણા કાયદા નિયમો છે એ ત્યાં સુધી સુરક્ષિત છે જ્યાં સુધી હિન્દુ બહુસંખ્યકમાં છે. અગર હિન્દુ અલ્પસંખ્યક થઈ જશે આ દેશની અંદર તો કોઈ પણ બીજો સંવિધાનને માનવા માટે તૈયાર નથી, અને અથવા તો બીજા જે પણ પરંપરાઓ છે એને નિભાવવા માટે તૈયાર નથી. એટલે હિન્દુ સમાજને ચોક્કસ એના ઉપર ચિંતા કરવી જોઈએ. 2 થી 3 એના સંતાન હોવા જરૂરી છે. સાથે સાથે સરકારોએ એક સખ્ત કાયદો બનાવી અને આ જો ધર્મ પરિવર્તન ધડલ્લેથી થઈ રહ્યો છે એને રોકવા માટે જરૂરી છે. અગર આ નહીં થાય તો આવાવાળો સમય હિન્દુઓ માટે બહુ કપરો રહેશે. જય શ્રી રામ.